મિત્રો જ્યારે સોસાયટી હેન્ડ ઓવરનું છે ને એક માથાનો દુખાવો છે અને સોસાયટી હેન્ડ ઓવરની પ્રક્રિયા દરમિયાન જે બિલ્ડર દ્વારા મેન્ટેનન્સની રકમ લેવામાં આવી હોય તે અને જે વણ વેચાયેલા યુનિટ હોય ફ્લેટ હોય કે ઓફિસ હોય કે ગમે તે હોય તો એનું મેન્ટેનન્સ એટલે રનિંગ મેન્ટેનન્સ આજીવન મેન્ટેનન્સ કેવી રીતે લેવું એના માટે મેં આ વિડીયો બનાવેલો છે. તો તમારે આ વિડીયો જોશો ને તમારો કોઈ જ જાતની મૂંઝવણ રહેશે નહીં. ખાસ વિડીયો છેક સુધી જોજો. વાત જાણી એવી છે મિત્રો કે બિલ્ડર દ્વારા જ્યારે સોસાયટી હેન્ડ ઓવર કરવામાં આવે ત્યારે ઘણા યુનિટ એવા હોય છે કે વેચાયેલા નથી હોતા. તો ઘણી વખત સોસાયટીને મૂંઝવણ હોય છે કે ભાઈ આ વેચાયેલા યુનિટ છે એનું તો અમને લોકો મેન્ટેનન્સ પાછું આપી દે છે, પણ જે વેચાયેલા નથી એના મેન્ટેનન્સનું શું કરવું. તો આ મૂંઝવણ દૂર કરતો એક ચુકાદો નામદાર રેરા દ્વારા આપવામાં આવેલો છે. અને રેરાએ આ એક ગાંધીનગરની બેરીલ રેસિડેન્સી નામની સ્કીમમાં આપેલો છે. આ ચુકાદો તો બહુ જ લાંબો છે અને એમાં જે રેસિડેન્સના જે લોકો છે લગભગ 20થી ઉપરની માગણી કરી હતી, પણ રેરા દ્વારા અમુક 1-2 માગણી સ્વીકારવામાં આવી છે. અને એક માગણીમાં કોર્ટે એવું કીધું છે કે એમને યોગ્ય બોર્ડ બનાવી આપવું, અને બીજી એક રેરા દ્વારા એવો હુકમ કરવામાં આવ્યો છે કે બિલ્ડર દ્વારા જે વેચાયેલા યુનિટ હોય એનું તો આપી દેવામાં આવેલું છે, પણ જે નહીં વેચાયેલા યુનિટ છે એનું શું. તો સોસાયટી હેન્ડ ઓવર કરતી વખતે શરત મૂકવામાં આવી હતી કે જ્યારે એમનું જે યુનિટ વેચાશે એટલે ફ્લેટ કે દુકાનો વેચાશે ત્યારે જે ગ્રાહક પાસેથી જે મેન્ટેનન્સ ફંડ કલેક્ટ કરવામાં આવે એ ડાયરેક્ટ સોસાયટીની એકાઉન્ટમાં જમા કરાવવાનો હુકમ નક્કી કરવામાં આવેલું છે. એટલા માટે રેરાએ હુકમ કર્યો કે ભાઈ જ્યારે બિલ્ડરને એમના વણ વેચાયેલા શોપ અથવા તો ફ્લેટ વેચાય તો ડાયરેક્ટ સોસાયટીમાં જમા કરાવવાનું, સોસાયટીના એકાઉન્ટમાં જમા કરાવવાનું રહેશે. એટલે મિત્રો ખાસ એક વાત ધ્યાનમાં રાખજો કે જો વણ વેચાયેલા કોઈ પણ યુનિટ હોય તેનું મેન્ટેનન્સ ફંડ તમારી સોસાયટીના એકાઉન્ટમાં જમા બિલ્ડર દ્વારા કરાવવામાં આવે. બાકી પછી પાછળથી તમને ખબર પડશે કે આ તો સોસાયટીનું ફંડ જમા થયું નથી અને પેલા લોકો એમ કહેશે અમે તો બિલ્ડરને આપી દીધું છે, તો તમારે લોકોને ડિસ્પ્યુટ થઈ શકે છે. તો આ જે ચુકાદો છે એની જે નકલ છે એ અહીંયા હું રજૂ કરું છું.